ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। અરવલ્લીથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે। મોડાસા ખાતે ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યા છે। વર્ષ 2024માં ભાજપનું પતંગ ભવ્ય રીતે ચગશે તેવું ભીખુસિંહે નિવેદન આપ્યું છે। દિલ્હીમાં નરેન્દ્ર મોદીની પીએમ તરીકે હેટ્રિક નક્કી થઈ છે। રાજ્યવાસીઓને ઉત્તરાયણની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવે છે। તો અરવલ્લીમાં પણ ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે। મોડાસા ખાતે ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યા છે। આ સાથે રાજ્યવાસીઓને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી છે। તો વર્ષ 2024માં ભાજપનું પતંગ ભવ્ય રીતે ચગશે તેવું નિવેદન ભીખુસિંહે આપ્યું છે। આ સાથે દિલ્હીમાં નરેન્દ્ર મોદીની પીએમ તરીકે હેટ્રિક નક્કી છે તેવું નિવેદન ભીખુસિંહ દ્વારા આપવામાં આવ્યું છે। આજે ઉત્તરાયણનો પર્વ છે, બધી જગ્યાએ આજે ધામધૂમપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે અરવલ્લીમાં પણ ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। જે ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે, ત્યારે સમગ્ર ગુજરાતની જનતાને આ પવિત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું। આજે દર વર્ષની જેમ અમિતભાઈ શાહ સાહેબ પણ અમદાવાદ ખાતે ઉત્તરાયણના પર્વને ઉજવવા માટે પધાર્યા છે, ત્યારે પતંગ રસિયાઓને તેઓ ખૂબ ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે। સાથે સાથે આ વખતે 2024ની અંદર નજીકમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે મોદી સાહેબનો પતંગ તો ચગતો જ રહ્યો છે, પણ આ વખતે કોઈ નવી જ ઊંચાઈ ઉપર આ પતંગ ચગવાનો છે અને 400+ વધારે સીટો મેળવીને હેટ્રિક સર્જીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેસવાના છે એવો મારો પાકો વિશ્વાસ છે। એટલા માટે કે ભગવાન રામ છેલ્લા 500 વર્ષથી ભારતની જનતાને, ધર્મપ્રેમી જનતાને જે અપેક્ષા હતી કે ભગવાન રામનું મંદિર ક્યારે બનશે એનો કોઈ નિકાલ નહોતો આવતો, પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી આ પ્રશ્નનો ઉકેલાયો અને આજે અયોધ્યાની અંદર એ મંદિર તૈયાર થઈ ગયું છે। 22મી તારીખે મોદી સાહેબના હાથે એનો પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને એના કારણે સમગ્ર ભારતની અંદર એક દિવાળી જેવો માહોલ આજે સર્જાયો છે। થેન્ક યુ। આજે ઉત્તરાયણ